હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૂજીના ગુલાબજાંબુ। આપણે સૌથી પહેલા ચાસણી બનાવી લઈએ। એના માટે મેં ગેસ ચાલુ કરી અને 1 કપ ખાંડ લીધેલી છે। આપણે 1 કપ પાણી ઉમેરીશું। 1 કપ પહેલા ઉમેરેલું અને અડધો કપ પાછો ઉમેરીશું। 1.5 કપ પાણી ઉમેરીશું આપણે આની ચાસણી બનાવી લેવાની છે। ને ચાસણીમાં હું 2-3 એલચીને સેજ વાટી લીધેલી છે। ફ્લેવર માટે આપણે એલચી ઉમેરેલી છે અને તમારે કેસર ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો। આ ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે આને એકદમ ચાસણી લઈ આવવાની નથી, પણ આવી રીતે ચીપચીપી થાય એટલી જ ચાસણી આપણે એની કરવાની છે। હવે ગેસ ઓફ કરી દેશું। હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં મૂકી દેશું। એને બહુ સાવ ઠંડુ નથી થવા દેવાની, થોડી થોડી ગરમ હોય ત્યાં આપણા ગુલાબજાંબુ બની જવા જોઈએ। ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ રવો લીધેલો છે, જે સાવ ઝીણો આવે તે લેવાનો, અને ઓલો હશે તો પણ ચાલશે, કેમ કે આપણે આને પાછું આગળ મિક્સરમાં ક્રશ જ કરવાનું છે। મેં અહીંયા અડધો કપ રવો લીધેલો છે, એની સામે મેં 1 કપ ખાંડ લીધેલી હતી। આપણે ચાસણી બનાવી તે 1 કપ ખાંડની બનાવી અને અડધો કપ રવો લીધેલો છે। ને આપણે તેમાં સરસ બહાર આપણે પેકેટના જે ગુલાબજાંબુ બનાવીએ તેવા જ ગુલાબજાંબુ બનાવવા માટે આપણે તેમાં 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું। 1 અને આ 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર। મિલ્ક પાવડર થી એકદમ મસ્ત માવા જેવો ટેસ્ટ આવશે આપણા ગુલાબજાંબુનો। અને જો મિલ્ક પાવડર નાખવાનો જ, મિલ્ક પાવડર નહીં નાખો તો તમને રવાનો જ ટેસ્ટ આવશે। આમાં આપણે મિલ્ક પાવડર ઉમેરેલો છે એટલે રવાનો ટેસ્ટ બિલકુલ નહીં આવે। આપણે 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરેલો છે અને 1 ટેબલસ્પૂન મેંદાનો લોટ ઉમેરીશું, જેથી કરીને જે આપણા ગુલાબજાંબુ બનશે ને તે ફાટશે નહીં, નહીતર શું થશે કે ફાટી જશે। મેંદાનો લોટ ઉમેરવાથી એકદમ ફાટશે નહીં ગુલાબજાંબુ। આપણે આ બધું મિક્સ કરી લેશું। હવે જે આપણે આ મિશ્રણ બનાવેલું છે ને મિક્સર જારમાં લઈ લેશું, ને એમાં હું 1 ચમચી ઘી ઉમેરી। હવે આપણે આને ઢાંકણું બંધ કરી અને ચાલુ બંધ કરી અને આપણે આને પીસી લેવાનું છે। એક ધારું પીસવાનું નથી, થોડીક વાર પીસી અને એનો ઢાંકણું ખોલી નાખવાનું। એકવાર થોડુંક પીસી અને એનું ઢાંકણું ખોલી નાખવાનું, એ રીતે પીસવાનું છે। સાવ પેક કરી અને પીસી નથી લેવાનું। તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે। અને મેં મોટા મિક્સર જારમાં લીધું હતું, પણ એમાં સરસ થોડું હતું એટલે લાગમાં નહોતું આવતું, એટલે મેં પછી નાનું મિક્સર જાર લીધું। તમે જોઈ શકો છો મસ્ત જે આપણે બહારથી લઈએ તેવું જ આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે પ્રીમિક્સ। તમે જોઈ શકો છો જે આપણે પેકેટના ગુલાબજાંબુ લઈએ છીએ તેવું જ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। ગેસ ચાલુ કરી આમાં હું 1.5 કપ દૂધ ઉમેરીશ। 1 અને આ અડધો કપ 1.5 કપ દૂધ ઉમેરવાનું છે। આપણું દૂધ થોડું ગરમ થઈ ગયું છે। હવે જે આપણે આ મિશ્રણ બનાવેલું હતું તે આમાં ઉમેરી દેશું થોડું થોડું કરી। ને ગેસ હાવ ધીમો રાખવાનો અત્યારે, ને સરસથી મિક્સ કરી લેવાનું। ને દૂધ તમે કોઈ પણ દૂધ લઈ શકો। આ રીતે એમાં કોઈ કણી થઈ ગઈ હોય તો ભાંગતું જવાનું અને મિક્સ કરતું જવાનું। બચ્ચા આપણે આટલું આને થીક કરવાનું છે, બહુ થીક નથી કરવાનું। હવે ગેસ ઓફ કરી દેશું અને આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું। આપણે થાળીમાં પહેલા સહેજ ઘી લગાવી દેવાનું, ને જે આપણું આ ગુલાબજાંબુનું મિશ્રણ છે તે આમાં નાખી દેશું। હવે આને સહેજ ફેલાવી દેવાનું છે અને થોડુંક ઠંડુ કરી લેવાનું છે। બહુ ઠંડુ નથી થવા દેવાનું, થોડું થોડું આપણે હાથેથી ટચ કરી શકીએ એટલું ઠંડુ થવા દેશું। હવે આપણું આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે। આપણે સહેજ ઘી વાળો હાથ કરી અને આને સરસથી મસળી લેવાનું છે, એકદમ સોફ્ટ કરી લેવાનું છે। સાવ ઠંડુ નહીં થવા દેવાનું, થોડી વાર બધી બાજુ ચોટશે, પણ થોડી વાર થશે ને થોડુંક સરસથી એને મસળશું એટલે સરસ મિશ્રણ તૈયાર થઈ જશે। એવું લાગે તો વચ્ચે ઘી વાળો હાથ કરતું જવાનું। તમે જોઈ શકો છો આપણો ડો સરસ બની ગયો છે। આ રીતનો બનાવી લેવાનો છે। હવે અહીંયા ઘી વાળો હાથ કરી અને આપણે ગુલાબ દેવાના છે। આપણે જેવડી સાઈઝના બનાવો હોય તેવડા ગુલાબજાંબુ બનાવી દેવાના। આપણે આમાં બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કે કોઈ બી વસ્તુ ઉમેરેલી નથી તો પણ સરસ બનીને તૈયાર થશે। આ રીતના આવડી સાઈઝના બનાવીને તૈયાર કરી લેવાના। હું અત્યારે મીડિયમ સાઈઝના બનાવું છું, તમારે નાના મોટા તમારી પસંદગીના
જેવા બનાવવા હોય તેવા બનાવી શકો. અને તમને લાગે કે આ મિશ્રણ થોડુંક ઢીલું રહી જાય તો તેમાં તમે એકાદી ચમચી મિલ્ક પાવડર કે મેંદો કે ગમે તેવું ઉમેરી શકો. ને આપણે આ લોટ કરેલો છે એમાં કણી રહી ગઈ હોય લોટની કઠણ તો એ બહાર કાઢી લેવાની. હું તમને બતાવું કે એકાદી રહી ગઈ હશે તો તમને બતાવું, પણ છે નહીં, આવશે તો હું તમને બતાવીશ. આ રીતે હું બધા બનાવીને તૈયાર કરી લઈશ. આ ગુલાબ જાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. મેં આ રીતના ગોળ બનાવી દીધેલા છે. આપણે અડધા કપ સૂજીમાંથી આટલા ગુલાબ જાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ગરમ તેલમાં તળી લેશું. મેં અહીંયા તેલ મૂકી દીધેલું છે. આપણે તેમાં ગુલાબ જાંબુને તળી લેશું. આપણે ગુલાબ જાંબુને મીડિયમ તેલમાં જ તળવાના છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો. ગુલાબ જાંબુ ડૂબે એટલું તેલ રાખવાનું છે, ઓછા તેલમાં નહીં તળવાના. ને પેલા ચેક કરી લેવાનું, જો ગુલાબ જાંબુ આમાં તેલમાં છે અને તૂટે તો થોડોક મેંદાનો લોટ નાખી અને તમે પાછા એને વાળી શકો. તમે જોઈ શકો છો બધા ગુલાબ જાંબુ ઉપર આવી ગયા છે. એક એક ગુલાબ જાંબુ ફાટ્યું પણ નથી. આપણે થોડાક ગુલાબ જાંબુ તળાઈ જાય પછી થોડોક ગેસ સાવ સ્લો ગેસ ઉપર હતા, હવે થોડોક મીડિયમ કરીશું. સાવ ધીમો પણ નહીં અને સાવ ફાસ્ટ પણ નહીં, વચ્ચે. પછી આપણા ગુલાબ જાંબુ થોડા થોડા તળાવવા માંડે પછી આપણે મીડિયમ ગેસ કરી દેવાનો, જેથી કરીને તે અંદર સુધી સરસ પાકી જશે અને કાચા પણ નહીં રહે અને એનો કલર પણ સરસ આપણે જોઈએ તેવો આવી જશે. નહીતર શું થશે કે ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તમે જોઈ શકો છો આપણા ગુલાબ જાંબુ સરસ તળાઈને રેડી થઈ ગયા છે. આપણે થોડાક તળાઈ જાય પછી આપણે ગેસ થોડોક પાછો સ્લો કરી દેવાનો, જેથી કરીને તે સરસ અંદર સુધી સરસ પાકી જાય અને સરસ એનો કલર પણ સરસ જળવાઈ દે. આપણે આ ગુલાબ જાંબુ તળાઈ ગયા છે અને હું બહાર કાઢી લઈશ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત તળાઈને તૈયાર થઈ ગયા છે. એ કઈ ફાટેલું પણ નથી, ક્યાંયથી ક્રેક નથી થઈ ગયેલું. હવે આપણે આને સીધી ગરમ આપણી ચાસણી થોડી ગરમ છે તેમાં ઉમેરી દેશું. સીધા ચાસણીમાં ઉમેરી દઈશ. અને તમે જોઈ શકો છો આપણે ચાસણીમાં નાખ્યા પછી સરસ બધા અત્યારે ઉપર તળે છે અને જ્યારે ચાસણી પીસે ત્યારે અંદર જતા જાય. મને પણ ચાસણી થોડીક ઓછી લાગે છે એટલે પાછી થોડીક કરવી તો પડશે જ. અત્યારે આટલી જ ચાસણી છે. હવે આપણે બીજો બેચ પણ તળી લઈએ. તેલ આપણે પેલા મીડિયમ રાખવાનું, પછી સ્લો કરી દેવાનું, પછી પાછું મીડિયમ કરવાનું અને પાછું સ્લો કરી દેવાનું. અને આ જ રીતે પેલા ચમચીની મદદથી આમ કરશો એટલે સરસ બધાય ગુલાબ જાંબુ કે નીચે બેસ ચોટશે પણ નહીં અને આ રીતે ઉપર તરવા માંડશે. તમે જોઈ શકો છો આપણે આ બેચ પણ તળાઈને રેડી થઈ ગયો છે. તેનો કલર પણ બહુ સરસ આવી ગયો છે. આને હું બહાર કાઢી લઈશ. તમે જોઈ શકો છો મસ્ત આપણા ગુલાબ જાંબુ તળાઈને રેડી થઈ ગયા. હવે જે આપણા ગુલાબ જાંબુ છે એના ભેગા જ આપણે આને ઉમેરી દેશું. મને એમ હતું કે ચાસણી ઘટશે પણ નહીં વાંધો આવે, બધા સરસ આમાં થઈ ગયા છે. તો આપણા મસ્ત મજાના ગુલાબ જાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે 4-5 કલાક માટે ચાસણીમાં જ રાખીશું. અને મને એવું લાગશે તો હું ઉપરથી થોડીક ચાસણી લઈ અને આમાં ઉમેરી દઈશ. અત્યારે તો નથી કઈ બહુ જરૂર લાગતી, પણ એવું લાગશે તો થોડીક ઉમેરી દઈશ. હવે આપણે આને 4 થી 5 કલાક માટે ઢાંકી અને મૂકી દેશું, જેથી કરીને તેમાં સરસ ચાસણી ચડી જાય. તમે જોઈ શકો છો આપણા ગુલાબ જાંબુ બનીને સરસ તૈયાર થઈ ગયા છે અને બધી ચાસણી પણ એમાં ચડી ગઈ છે. અને મેં પાછી આમાં અડધાથી ઓછી 1/2 કપ જેટલી પાછી ખાંડ લઈ અને એની ચાસણી કરી અને મેં આમાં ઉમેરેલી હતી, કેમ કે ઓલી ચાસણી થોડી ઓછી હતી. બધી થઈને આપણે 1/4 કપ ખાંડ ઉમેરેલી છે આમાં. 1/4 કપની ચાસણી આપણે આમાં જોઈ ગઈ. હવે આપણા ગુલાબ જાંબુ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો જો એકદમ મસ્ત સોફ્ટ એવા ગુલાબ જાંબુ આપણા બનીને તૈયાર છે. હવે આપણે આને સર્વ કરીશું. ઉપરથી આપણે ચાસણી ઉમેરીશું અને આપણે ઉપરથી બદામની કતરણ મૂકીશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ગુલાબ જાંબુ. અને કેટલા બધા બનીને તૈયાર થયા હતા, એમાંથી ને કેટલા તો ગ્રીવાએ ખાઈ લીધા છે. પણ તો હું તમને એક કટ કરીને પણ બતાવું કેવા મસ્ત સોફ્ટ બનેલા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા ગુલાબ જાંબુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ પોચા, સોફ્ટ, મુલાયમ
તમે જોઈ શકો છો તેનો ઉપરનો ભાગ પણ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ જાળીદાર અને પોચા અંદર સુધી ચાસણી પી ગયેલા આપણા ગુલાબજાંબુ તૈયાર છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. જોઈને કોઈ પણ ના કહી શકે કે આ આપણે સૂજીમાંથી બનાવેલા છે. તો આજની આ ગુલાબજાંબુની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને મસ્ત મજાના આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને મસ્ત એકદમ ચાસણી પી ગયેલા એકદમ જાળીદાર એવા આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે.